અમારું આ જે પરિવાર છે બરાબર, પરિવારની અંદર અમે સમયાંતરે દર 3 મહિને અમે ડિનર સાથે લઈએ છીએ, સાથે સાથે મૂવી જોવા જઈએ છીએ અને વર્ષમાં 2 વખત અમે એક દિવસ માટે બહાર ફરવા પણ જઈએ છીએ. એક નારીની શક્તિ કેટલો બદલાવ લાવી શકે છે એનો સાક્ષી છે ક્રિશિવ ફિઝિયોથેરાપી ક્લિનિક. માય સેલ્ફ ડોક્ટર આશીષ ગુજરાતી, ફાઉન્ડર ઓફ ક્રિશિવ ફિઝિયોથેરાપી ક્લિનિક. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ક્રિશિવ પરિવારની અંદર વુમન એમ્પાવરમેન્ટ અંતર્ગત શું શું એક્ટિવિટી કરવામાં આવે છે એ આજે હું તમને જણાવીશ. આપણે ત્યાં 100% ફિમેલ સ્ટાફ હોય છે કે જેમાં રિસેપ્શનિસ્ટથી લઈને હેલ્પર અને ટોટલ બધા ડોક્ટરો ફિમેલ હોય છે. અમે એમની વર્કથી લઈને એમની હેલ્થ સુધીની દરેક વસ્તુની કાળજી લઈએ છીએ. સમયાંતરે જરૂરિયાત પ્રમાણે અમારા જે ડોક્ટરો હોય છે એમને જ્યારે જરૂરિયાત પ્રમાણે બ્રેકની જરૂર હોય છે તો અમે એમને બ્રેક માટે અમે એક રેસ્ટરૂમ બનાવેલો છે કે જેમાં એ આરામથી બેસીને ચા કોફી એન્જોય કરી શકે. સાથે સાથે અમે એક ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ જેથી કરીને અમે એમને સ્ટ્રેસ ફ્રી વાતાવરણ આપી શકીએ. અને અમારો એક બીજો ઉદ્દેશ પણ એ હોય છે કે એક નારીને એની પ્રોફેશનલ લાઈફ અને એની પર્સનલ લાઈફ બંને બેલેન્સ કરવાની હોય છે. તો જેથી કરીને એમને મેઇન વસ્તુ એમની એવી હોય છે કે એમને સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અમે પ્રોવાઈડ કરી શકીએ જેથી કરીને એમને કામ કરવાની વધારે મજા આવે. બીજી વસ્તુ કે જ્યારે અમારું આ જે પરિવાર છે બરાબર, પરિવારની અંદર અમે સમયાંતરે દર 3 મહિને અમે ડિનર સાથે લઈએ છીએ, સાથે સાથે મૂવી જોવા જઈએ છીએ અને વર્ષમાં 2 વખત અમે એક દિવસ માટે બહાર ફરવા પણ જઈએ છીએ. અમે એમના સેલ્ફ ડેવલપમેન્ટ માટે પણ અમે પૂરતું ધ્યાન આપીએ છીએ, જેમાં અમે એમને અમારી સ્પોન્સરશિપ પર બહાર એમને અમે નવા વર્કશોપ કે કોન્ફરન્સમાં શીખવા માટે મોકલીએ છીએ. સાથે સાથે એમને મોટિવેશનલ સ્પીકરની સાથે ગેટ ટુગેધર કરાવીએ છીએ કે જેથી કરીને એ મોટિવેટ થાય, ઇન્સ્પાયર બરાબર. અને જરૂરિયાત પ્રમાણે એમને પીરિયડ લીવ પણ આપીએ છીએ કે જ્યારે બી એમને જરૂર પડે ત્યારે અમે એ બાબતે એમને કોઓપરેટ કરીએ છીએ. આપણે ત્યાં 100% ફિમેલ ડૉક્ટર છે તો સેફ્ટી અને સિક્યોરિટી તો પહેલાં જોઈએ, તો એના માટે અમે અહીંયા ઓડિબલ કેમેરા રાખેલા છે અને સાથે સાથે એક અમે સિક્યુરિટી એજન્સી સાથે કોલોબરેટ કરેલું છે કે જે અમને ઇમરજન્સીમાં અમને હેલ્પ કરી શકે. ચાલો તો આપણે બધા આજે સાથે મળીને નારી શક્તિને પ્રોત્સાહિત કરતા કાર્યો હોય એમાં આપણે સહભાગી બનીએ. થેન્ક યુ.